એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। મંત્રી શંકર ચૌધરીની બોગસ ડિગ્રી મામલે સમાચાર છે। યોગ્ય ફોરમમાં અરજી કરવા અરજદારને હાઈકોર્ટે આદેશ કર્યો છે। આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મનોજ અગ્રવાલ। મનોજ, જે રીતે હાઈકોર્ટે આદેશ આપ્યો છે, શું અવલોકન કર્યું છે કોર્ટે? જે તે પાટણના અરજદાર ફરસુભાઈ ગોખલાણીએ ગુજરાત હાઈકોર્ટમાં 12 ઓક્ટોબરના રોજ જે અરજી કરી હતી તેમાં જે રજૂઆત હતી કે જે શંકરભાઈ ચૌધરી રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી અને શહેરી વિકાસ મંત્રી છે, તેમણે જે ડિગ્રી મેળવી છે MBAની મુંબઈની નિમ્સમાંથી તે બોગસ છે, કારણ કે તેમણે જે RTIમાંથી જે માહિતી મેળવી છે કે જે સેઠ KB વકીલ વિદ્યાલય રાધનપુરમાં તેમણે જોઈ શકાય છે કે SSCની જે પરીક્ષા પાસ કરી છે 1987માં પાસ કરી છે। ત્યારબાદ જે ધોરણ 12ની પરીક્ષા છે તે જુલાઈ 2011માં કરી છે। જ્યારે MBAની ડિગ્રીની વાત છે તો તેમણે 2012માં છે। સામાન્ય રીતે MBAની ડિગ્રી જો મેળવી હોય તો 3 વર્ષ લાગી જાય, તો આ શક્ય કઈ રીતે બન્યું? અને નિમ્સ યુનિવર્સિટીને લઈને જે UGCની કોઈ માન્યતા ધરાવતી નથી, તેમાંથી તેમણે આ ડિગ્રી મેળવી છે। વડોદરાના તેના સેન્ટરમાં દરોડા પણ પડ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી। 500 થી 600 બોગસ માર્કશીટો પણ જે તે સમયે પકડાઈ હતી। તેથી તેમની આ ડિગ્રી ફરજી છે અને તેમની ઉમેદવારી પત્રક છે તે પણ રદ થવું જોઈએ અને તેમની સામે પગલાં ભરાવવા જોઈએ। કે હાઈકોર્ટે આજે જે જજમેન્ટ આપ્યું છે મુખ્ય ખંડપીઠે, તેમાં તેમણે અવલોકન કર્યું છે કે જે અરજીનું જે રજૂઆત છે તે યોગ્ય ફોરમમાં એટલે કે હાઈકોર્ટમાં કરવાને બદલે જે તેની જ્યુરિડિક્શન લાગે છે ત્યાં કરવી જોઈએ અને અરજીનો હાલ નિકાલ કર્યો છે।